જે મુજબ સમાચાર મળી રહ્યા છે તે મુજબ ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે તેવા સમાચાર। કંકાવટી ડેમના 3 દરવાજા પણ 3 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે તેવા સમાચાર જામનગરથી મળી રહ્યા છે। ઊંડ 2 ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે અને કંકાવટી ડેમના પણ 3 દરવાજા 3 ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા છે। મહત્વનું છે કે વરસાદે વિરામ લીધા બાદ હવે મેઘમહેર કરી છે ત્યારે હવે જામનગરના જે ડેમ છે તે 4 ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર ભરત। ભરત, જણાવવા માંગે શું હાલની અપડેટ? જામનગર જિલ્લાની વાત કરીએ તો આજે સવારથી જે ધ્રોલ તાલુકો છે તેમાં ખાસ કરીને મહત્વનો વરસાદ નોંધાયો છે। ધ્રોલ તાલુકામાં સવારથી જે ભારે વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે જે ધ્રોલ તાલુકાની જે નદીઓ છે તેમાં ભારે પૂર સર્જાયા છે અને જેના કારણે જે ધ્રોલ તાલુકાનો એક ઊંડ 2 ડેમ છે તેના દરવાજા ખોલવાની સ્થિતિ સર્જાઈ છે। જ્યારે ખલ્લા પાસે આવેલો કંકાવટી ડેમ છે તેના પણ 3 દરવાજા ખોલ્યા છે જેના કારણે જે જોડિયા તાલુકાનું હરિયાણા ગામ છે તે હાલ બેટમાં ફેરવાયું છે। ગામમાં પાણી ઘૂસી ગયા છે પરંતુ હજી સુધી કોઈ મુસીબતની કોઈ સ્થિતિ સર્જાઈ નથી પરંતુ હાલ વરસાદ હજુ પણ ધ્રોલ તાલુકામાં ચાલુ છે જેના કારણે જે પાણીની આવક હોવાના કારણે ડેમના દરવાજા ખોલવાની જરૂર પડી છે। જી ભરત, આભાર સમગ્ર માહિતી માટે। ફરી એકવાર આપને જણાવી દઈશું કે જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર। ઊંડ 2 ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। 4 જેટલા દરવાજા 2 ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા છે તેમજ કંકાવટી ડેમના 3 દરવાજા 3 ફૂટ જેટલા ખોલાયા છે।